એકવારમાં ચપટી વગાડતા આજે તૈયાર થઈ જવું પડશે, કારણ કે આજે ઉઠવામાં બહુ લેટ થઈ ગયા છીએ અને વ્યવસ્થિત રીતે તૈયાર થઈશું. અને આજે અલાર્મ નહોતો વાગ્યો અને એટલા માટે આપણે આજે મોડા ઉઠ્યા અને ઉઠ્યા હતા ને એ પણ સીધા 9:15 વાગે આપણે ઉઠ્યા. આ ભાઈ થોડીક આઈફોનની વાતો કરી રહ્યા છે અને ખાને કે બાદ કુછ મીઠા હો જાય નહીં હિતાચી ઊંચી આગળ. આજે આપણે ડિમન સ્લેયર જોવા જવાનું કેવું ફીલ થાય? આ સવાલ કાલ મેં પૂછ્યો તો તમે મને આમાં આજે જવાની ને કાલ હતી. મજા આવે ને કેટલી ટાઈમ એક્સરસાઇઝ હતી, કેટલા ટૂંકમાં ઘણો સમય થઈ ગયો. તો થોડીક વાર આપણે ફ્રી બેઠા હતા, કારણ કે આપણે ખબર નહોતી કે અચાનક જ કામ આવવાનું છે અને અચાનક જે કામ આવ્યું ને આપણા જે પ્લેનની જે પથારી ફરી છે ને કાંઈ વાંધો નહીં, પણ આપણે સનસેટને મસ્ત રીતે એન્જોય કરશું. અને આપણે ઉતાવળમાં આવી ગયા હું કામ, કારણ કે ડિમન સ્લેયરમાં આપણે લેટ થઈ ગયા છીએ. 7:30નો શો હતો, 7:15 તો આપણે ઓફિસેથી નીકળ્યા અને કોસ્મોપ્લેક્સે જવાનું હતું, પણ આ ભાઈ જે સાપની જેમ ગાડી ચલાવીને જે કોસ્મોપ્લેક્સે ગાડી પહોંચાડી છે, મજા આવી ગઈ. મને લાગ્યું હતું કે આ ભાઈ એટલી ફાસ્ટ ચલાવતા છે. મૂવી ચાલુ થઈ ગયું હતું પણ કાંઈ વાંધો નહીં, આપણે ટાઈમે જ પહોંચ્યા છીએ. અને વોટ અ બ્યુટીફુલ એનિમેશન મૂવી એવર. અને જે એનિમેશનમાં જે પરફેક્ટનેસ છે ને આ લોકોની, એ આખી અલગ જ છે. તમે ઝેનિત્સુનું એક્શન જોવા માટે તમે તૈયાર છો જ, પણ તમે અકાઝા અને જે તાંજીરોનું જે એક્શન છે એ જોવા માટે તમે તૈયાર નથી. અને અકાઝાનો જે પાસ્ટ આવે છે, તમને જો સાચા એનિમે લવર હોય ને તો તમને એકવાર તો રોવડાવશે જો, કારણ કે આ એવો બહુ ગમગીન છે અને હાર્ટ ટચિંગ છે. અને મૂવી વોઝ સો અમેઝિંગ, સો ગ્રેટ. જેટલા વખાણ કરું ને એટલા ઓછા. પહેલા જે નંબર આવ્યા ને એ મેઇન લોકોના કોસ્મોપ્લેક્સની રેડ થીમ આપણે વધારે પડતી ગમે છે. આખું રેડ ચકાચોણ લાગે છે. અને કોસ્મોપ્લેક્સથી નીકળ્યા અને આપણે હોસ્ટેલે પહોંચ્યા. અને હોસ્ટેલે પહોંચીને આપણે લખવાનું તો નહીં થઈ શકે, કારણ કે મેં તમને કાલે કીધું હતું કે બુક પૂરી થઈ ગઈ, મૂવીને લીધે બુક ન લેવાની. કાંઈ વાંધો નહીં, ચંદ્રકાંત બુક્સને વાંચશું. મોટિવેશનની ઘણી બધી વાતો સારી કરી છે, તો વાંચવા લાયક છે. અને બહુ ટ્રેનિંગ ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થશે, પણ એની પહેલાં લેપટોપ લઈને આપણે રોજ આવીએ છીએ, કારણ કે આપણે રોજ એડિટિંગ કરીએ છીએ. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જેમાં જે લખતા જજો અને મળતા જજો. થેન્ક યુ.